નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ભાવિકાની મોજમાં. કેમ છો બધા? મજામાં ને? આશા રાખું છું તમે બધા મજામાં જ હશો. આજે એક નવી જ વેરાયટી લઈને આવી છું. આગળ તમે ટૂંકમાં મેં બતાવી હતું, પણ એનો રિસ્ટોક કર્યો છે, એટલે લાવો કીધું શેર કરી દઉં મારા વ્યુઅર્સ જોડે. તો આ છે વ્હીલવાળી બેગ, ટ્રાવેલિંગ બેગ. તમને નજીકથી બતાવું. આમાં રહેવાના છે એક અહીંયા મોટું પોકેટ, આવી રીતે એક અહીંયા રહેવાનું છે, આવી રીતે. બરાબર. આની અંદર વસ્તુ ઘણી સમાઈ જશે, કારણ કે આવી રીતે અલગથી કાપડ જોઈન્ટ કરેલું છે, એટલા માટે. આ દેખાય છે ને તમને? અને ઉપરથી બતાવું. આની અંદર તમે ટ્રેનમાં મુસાફરી કરતા હોય તો આની અંદર તમે રાખી શકો છો ચાર્જર કે કાર્ડ કે ગમે તે રાખી શકો. તમને દેખાઈશ, જલ્દી દેખાઈ જાય. એની અંદરની સ્પેસ બતાવું તમને કેટલી છે. 10 થી 15 જોડી કપડાં તમારા આરામથી અંદર સમાઈ જાય. એની અંદર પણ એક ચોરખાનું છે, જો કેટલું મોટું છે. બરાબર. અને વ્હીલ આવશે મજબૂત, અને નીચે પ્લાસ્ટિકનું લેમિનેશન કરેલું છે કે તમારા કપડાં અંદર પાણીવાળા ના થાય, એટલા માટે. આ થઈ વ્હીલવાળા બેગની વાત. બરાબર. અને આ ફોલ્ડિંગ સુટકેસ, એમાં છે 2 કલર. આગળ વિડીયોમાં તમને મેં ડિટેલમાં બતાવ્યું છે, પણ આમાં 2 કલર મેં બનાવ્યા છે. તો ફટાફટ તમને જેને જોઈએ તેને સ્ક્રીનશોટ વારાફરતી પાડી લેજો. તમારે કયો કલર જોઈએ છે. એક આ મરૂન કલર છે અને આ બ્લુ કલર છે. એની અંદર આની પહોળાઈની અને લંબાઈની વાત કરું તો 17 ઇંચ લંબાઈ આવશે અને પહોળાઈ આવશે 13 ઇંચ, અને 5 ઇંચ હાઈટ રહેવાની છે. એટલે 5 જોડી કપડાં તમારા આરામથી આની અંદર સમાઈ શકે. જો કેટલા પીસ તૈયાર થઈ ગયા છે. રિસ્ટોક કરી દીધો છે વહેલા તે પહેલાં. ફટાફટ તમારો ઓર્ડર બુક કરાવી દેજો, નહીં તો તમે પણ પાછા રહી જશો. એની અંદર ડિટેલમાં તમને બતાવી દઉં એકવાર. આવી રીતે આવશે. આટલી સ્પેસ રહેવાની છે અંદર. ને એની અંદર પણ એક ચેન છે, આવી રીતે. કિંમતી સામાન મૂકો તો મૂકી શકો. આને તમારે ફોલ્ડ કરવું હોય તો આવી રીતે વેલક્રો છે આની અંદર. વેલક્રો તમે કાઢી અને આવી રીતે તમે એને આરામથી ફોલ્ડ કરી અને બેગમાં મૂકી શકો છો. બસ આટલું જ થઈ જાય. તમારી નજર સમક્ષ કવર ચડાવીને બતાવો. શું ગયું કવર? જો બસ તમારે અંદર કામ ના હોય, જરૂર ના હોય તો આવી રીતે તમે અંદર ફોલ્ડ કરી અને આની કવરની અંદર મૂકી શકો છો. કવર પણ તમને સાથે જ મળવાનું છે, આવી રીતે. બસ બરાબર. અને બીજું છે આ ડબલ ડેકર આવશે. આગળ એક મોટું ખાનું આવશે આવી રીતે. પછી સાઈડમાં મોટા મોટા પોકેટ આવશે આવી રીતે. બરાબર. બંને સાઈડે રહેશે આવી. અને ડબલ ડેકર એટલા માટે કે ઉપર તમારે ફટાફટ તમે ટ્રેનમાં મુસાફરી કરતા હો અને વધારે અમુક જરૂરી વસ્તુ હોય આની ઉપર રાખી શકો છો. એટલે આખો થેલો તમને ખોલવાની જરૂર જ ના પડે. બરાબર. અને નીચે ચોરસ આવશે, એટલે તમે આની અંદર તમને નાસ્તો મૂકવો હોય તો મૂકી શકો છો. ડબ્બા, આખા ડબ્બા આવી જાય. અને પ્રેસ કરેલા, ઇસ્ત્રી કરેલા કપડાં તમે સહેલાઈથી મૂકી શકો છો. આટલી સ્પેસ છે. જો અંદર મેં થેલા જ ભર્યા છે. તમને નાસ્તાના ડબ્બા મૂકવા હોય તો એમ ને એમ તમારા સીધા રહે. બરાબર. આમાં એક જ કલર રહેવાનો છે, બ્લુ કલર. અને સરસ મજાની પાઇપિંગ કરેલી છે. તો મિત્રો, આજનો વિડીયો તમને કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ નવા અપડેટ સાથે, નવી વેરાયટી સાથે. ત્યાં સુધી બધાને જય ભારત, જય ગરવી ગુજરાત.